મજૂરી કરવા આવ્યો, અહીંયા મજૂરી કરતો હતો. બધાને ખબર અમારા આ ધામે આ અત્યારે જે મોગલનો જે થડો છે અહીંયા ધોળાદીએ માણસ નો આવી શકતો. આ બધા ગામના બેઠા એને તમે પૂછી શકો. આ એટલું ધામ છે. અને આ કાઠીનું ગામ છે, દાહોલસરા ગામનું નામ છે. શું નામ છે? દાહોલસરા. અને આ ચારણોનો, કારણ કે ચારણો તો એ વખતે જાહલે પણ આ બાજુ આવેલા છે. એ આપણે જ્યાં નડાબેટ કહે છે ને, અત્યારે શબ્દ ખરાબ કરી નાખ્યો, નડાબેટ કરે છે. નડા નહીં, નડાબેટ. કારણ કે આ વરુડી સંખડાની દીકરી હતા, ગોખરું શાકની, અને માને મારુંમાં પણ આવ્યા હતા ખોડ. એટલે નવગઢ જે પીપળાળીમાં જ નીકળ્યો, એટલે માં અહીંયા પણ ભાલે ગયા નવગઢના, એટલે નડાબેટ કહેવામાં આવે છે. અત્યારે શબ્દ ફેરી નાખ્યો છે, એને શું કે નડાબેટ. એટલે આ વસ્તુથી મને વિરોધ છે, જે સહી શબ્દો રાખો. આ એને શબ્દોનો અન્યાય કર્યો છે, નડાબેટ. અને શું કે નડાબેટ, સમજી ગયા? એટલે આ વસ્તુ છે માતાજીનું. એટલે અહીંયા ચારણો વાંઢે આવે છે. અમોત્યા શાકનો ચારણ એનો વસવેલો નથી, કારણ કે ચારણો માતાજીને પાવડીમાં લઈને ફરતા. જ્યાં મોટી ચારણો નથી, જ્યાં ખડ ને પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય. ચારણ આ સિવાય ક્યાંય જાય નહીં. અને પહાડમાં રહેવાવાળું કોમ ચારણ. એટલે માતાજીના ફળા પાવરી લઈને જ્યાં હોય ત્યાં થાંભલો ખોડીને માના ફળાને ધૂપેલું ફેરવે. દીવા નતા એ વખતે મારા બાપ. દીવા તો તમારા ભાવના હતા. સાચા દીવા તો તમારા ભાવના છે. બીજું આ જે દીવા છે માની અખંડ જોતું, એ દીવા નથી, એ ભાવ છે મારો તમારો. સાચા દીવા તો ઉગ્યા એ છે. સાચા નગારા તો મેઘ વગાડે છે. જ્યોત રૂપે ભાવ છે. વાહ વાહ. એમ અહીંયા માના ફળું છે, માં આથમણામાં બેઠા છે. ફળું માનું પડી ગયું છે. આ એની ઈચ્છા એવી જ કરે બાપ. એમાં કોઈનું ન હાલે. એને અહીં રોકાવું તો માં રોકાઈ ગયા. પછી અહીંયા ચારણ છે, રાજસ્થાનના નયા શાકનો ચારણ છે. હું અહીંયા મજૂરી કરતો હતો, કારણ કે હું બહુ પીતો એટલે આબરું ને પીતો. મેં કીધું જો હું આ કહીશ તો મારી માથે વેમ નાખીએ કે ચારણ ઉઠીને આ ઉંમરે બીજો આવું કરવા. એટલે મને બહુ બીક લાગતી, પણ માની કૃપાથી વાડી વેસાઈ પહોંચાય. માં જાગૃત થઈ. એટલે માએ મને બધાને ખબર છે, મને નાગણી રૂપે માએ ડંખ માર્યો. મને પોતાના એ ડંખ માર્યો, કારણ કે હું માનું ચારણ છું. કેમ માનું? રૂપીને હું માનતો નથી, કારણ કે અંધશ્રદ્ધાનો વિરોધી છું. એટલે હું માનતો નહોતો. એટલે મને પોતાને વિશ્વાસ થઈ ગયો. પણ કીધું માં હું ચારણ છું કે મને પૂરું કરી નાખ્યું, કારણ કે હું તો વખાનો માર્યો. મારું વતન કાઠિયાવાડ છે, હું અહીંયા વખાનો માર્યો. બેટા કીધું મને જાગૃત કરી, હું પાત્રો ગોતું છું અને અહીંયા નીતરતો ને છે બેટા. કીધું માં વાત સાચી, મારી કોઈ તાકાત નથી. મા દીકરાને ઘણું અમારે 2 વર્ષ હાલી છે, ખૂબ હાલી છે. કીધું બેટા તું મારું કુળ છો, સંતાન છો. પણ કીધું માં આ ઉંમરે મને સમાજને જીવવા દે, કારણ કે અત્યારે દુનિયામાં અત્યારે ખોટીના છે જ. હું પોતે કહું